હું છું રાજપૂત અર્જુન સર રાજપૂતરા યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 જેની 27/3/2024ના રોજ લેવાયેલ CET એક્ઝામનું સોલ્યુશન જેની એ સિરીઝ એમાં આપણે પાર્ટ નંબર 6 જેમાં આપણે વાત કરવાના છીએ ક્વેશ્ચન નંબર 61 એટલે કે 61 થી લઈને 80 સુધીના પ્રશ્નો. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 61. મને ઓળખો. એમાં એમ કીધું કે મારે બાહ્યકાનુતા નથી, હું માત્ર જમીન પરની જે ધ્રુજારી હોય એને અનુભવું છું અને એ રીતે હું સાંભળું છું. તો એ કયો છે? તો કે ભાઈ સાપ. બરાબર. સાપ એવો છે કે જેને કાન હોતા નથી, એને ચક્ષુ સર્પ પણ કહેવાય. બરાબર. અને જમીનની જે ધ્રુજારી થતી હોય એના ઉપરથી પોતે છે એ દિશા બદલાવતો હોય છે અને ચાલતો હોય છે. 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે શું? જો એક પ્રવેશદ્વાર હોય ને, બરાબર, તો એને નંદા કહેવાય. એક જ પ્રવેશદ્વાર હોય એને. પછી 2 પ્રવેશદ્વાર હોય ને, બરાબર, તો એને વિજયા કહેવાય. 2 પ્રવેશદ્વાર હોય તો એને ભદ્રા કહેવાય. 3 પ્રવેશદ્વાર હોય તો એને જયા કહેવાય અને 4 પ્રવેશદ્વાર હોય ને તો એને વિજયા કહેવાય. એવી રીતે પ્રવેશદ્વારની ધ્યાનમાં રાખીને 4 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી વાવના. બરાબર. 1 પ્રવેશદ્વાર હોય તો એને નંદા કહેવાય, 2 હોય તો એને ભદ્રા, 3 હોય તો એને જયા અને 4 હોય તો વિજયા. એવી રીતે 3 પ્રવેશદ્વારવાળી હોય તો શું આવશે? એવી જયા જવાબ આવશે. ત્યાર પછી વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે. વિશ્વધા એક નામ છે, એ જૂનાગઢના પ્રવાસે જાય છે. તો નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? તો જો રાણકી વાવ જૂનાગઢમાં કઈ કઈ જગ્યામાંથી આવી છે એ ખાલી કહેવાનું છે. જૂનાગઢમાં કઈ જગ્યા છે? રાણકી વાવ છે તો એ અમદાવાદમાં આવી. ક્યાં આવી છે? અમદાવાદમાં. હવે જાય છે તો જૂનાગઢના પ્રવાસ એટલે આ આવે નહીં. કબીરવડ છે તો એ નર્મદા છે ને, નર્મદા નદી એની વચ્ચે એક બેટ આવેલો છે. બરાબર. આ બેટની વચ્ચે કબીરવડ આવેલો છે. ત્યાર પછી અડીકડીની વાવ છે તો એ ક્યાં આવી છે? જૂનાગઢમાં આવેલી છે. બરાબર. અને સૂર્ય મંદિર છે એ ક્યાં આવ્યું? તો કે કોણાર્ક, અને જે ઓરિસ્સામાં આવે અને મહેસાણા જિલ્લામાં પણ આવે. મોઢેરાનું એક સૂર્ય મંદિર છે, મોઢેરા, અને બીજું કોણાનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં. આપણે વાત કરી છે આની અંદર જૂનાગઢમાં શું આવે? તો કે અડીકડીની વાવ. ચાંગબા જાતિ માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? તો તેઓ શંકુ આકારના તંબુ મારીએ, તેમના તંબુને રેબો કહેવાય, તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે, કે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે. તો એમના તંબુને રેબો કહેવાય ને એ વિધાન કેવું છે? ખોટું છે આની અંદર. ત્યાર પછી લદ્દાખને બીજા કયા નામ ઓળખવામાં આવે? તો કે ભાઈ પહાડી વિસ્તારમાં, એટલે પહાડી રણ કહેવાય. પછી ઉંબાડિયું શાકની વિશેષતા શું છે? તો કે ભાઈ કોલસાના અંગારામાં શેકવામાં આવે છે. આ એની વિશેષતા નથી. આમાં નથી છે એમ કીધું છે એટલે આ આવશે, કોલસાના અંગારામાં નહીં. બાકી શાકભાજીને માટલામાં ભરી પકવવામાં આવે, તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે, તેની સાથે બાજરીના રોટલાઈ ખાવામાં આવે. બરાબર. પણ કોલસાના અંગારામાં શેકવામાં આવતું નથી હોતું. પછી બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય? તો કે લીમડો. તમને ખ્યાલ હશે લીમડો જે છે તો એ ઘઉં ન બગડી જાય એ માટે પણ એનું યુઝ થતું હોય. બરાબર. પછી કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો કે ભાઈ તોરંગ એટલે થાય જંગલ. બરાબર. ત્યાર પછી શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? રવિ પાક. જાય છે તો ઉનાળામાં. પછી ચોમાસામાં હોય તો એને ખરીફ પાક, અને મિશ્ર પાક છે એ બધી ઋતુમાં જે લેવાતો હોય તેને કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી જોઈએ. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો. જો સૂર્યોદય નથી, સૂર્યાસ્ત છે, તો તમારો જમણો હાથ છે કઈ દિશા તરફ હશે? જો સૌથી પહેલાં સૂર્યોદય થાય ને ત્યારે સૂર્ય માંડવી અહીંયા ઉગે છે, એ બાજુ આપણું મોઢું છે તો એ પૂર્વ દિશા કહેવાય. એની સામેની હોય એ પશ્ચિમ. બરાબર.
આ તમારું મુખ આ દિશામાં છે, તમે આમ ઊભા છો એટલે સામે પૂર્વ, પછી પશ્ચિમ, ડાબી બાજુ ઉત્તર અને અહીંયા આવે દક્ષિણ. આ પશ્ચિમ બાજુ આપણું મોઢું હોય તો આ પશ્ચિમ એટલે તમે આ બાજુ આમ ઊભા છો તો શું કીધું છે? પશ્ચિમ. તો અહીંયા પૂર્વ, આ ડાબો હાથ હશે તો એ દક્ષિણ દિશામાં હશે, ને જમણો હાથ છે આપણો ઉત્તર દિશામાં હશે. આમાં હું કીધું કે જમણો હાથ તમારે કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશામાં. સિમ્પલ છે. હેતવીબેન છે લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વોનું પ્રમાણ વધુ છે? તો કેલ્શિયમ એટલે કે Ca તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય. કેલ્શિયમ મોટા ભાગે બધામાં હોય, લો તત્વ પણ હોય પણ એમાં આવશે નહીં. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે? તો કે ભાઈ સજીવ ખેતી કરી આપણે એટલે કે જે ખાતર કહેવાય છે કુદરતી ખાતર, એનાથી અળસિયા છે એનું પ્રમાણ વધે. કારણ કે સેન્દ્રિય તત્વો જે છે એને ઉમેરવાનું કામ કરે, અને સેન્દ્રિય તત્વો જ્યારે મળે જમીનને ત્યારે એની ફળદ્રુપતામાં પણ વધારો થાય, અને ફળદ્રુપતામાં વધારો થાય એટલે અળસિયા છે એ પણ વધશે, કે જે ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે. એટલે જ કહેવાય છે કે અળસિયા છે ખેડૂતોના મિત્ર કહેવાય. પછી ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો કે ભાઈ દાલ સરોવરમાં જશે. બરાબર, માનસરોવર આવશે નહીં. આરોહીને મેલેરિયા થયો છે તો એ કઈ રીતે જાણી શકાય? તો કે એના લોહી જે છે એની આપણે પરીક્ષણ કરીએ માઇક્રોસ્કોપ, બરાબર, તો એના દ્વારા છે એની અંદર રહેલા સૂક્ષ્મજીવો છે આપણે જાણી શકીએ. તો એ બધું લોહીનું પરીક્ષણ થાય. કોઈ પણ રોગ લાગુ પડ્યો હોય, મેલેરિયાની જગ્યાએ કોઈ પણ હોય તો એ લોહીનું પરીક્ષણ કરે, જાંચ કરે, તપાસ કરે ત્યારે જ ખ્યાલ આવે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો જો ભાઈ આની અંદર ગુજરાત ઓપ્શન નથી, નહીં તો ગુજરાત પણ આવે. એટલે કયું છે? ઓડિશા. બરાબર, ઓડિશા છે એની દરિયાઈ સીમા લાગે. મધ્યપ્રદેશ કોઈ દી આવે નહીં, બિહાર પણ આવી શકે, રાજસ્થાન છે ઉપર આવી જાય, એના રણ લાગુ પડે, રણની સીમા કદાચ કીધું હોય તો રાજસ્થાનને લાગે. બરાબર, અને બિહાર પણ ના આવે એટલે આવશે કયું? ઓડિશા એટલે કે ઓરિસ્સા. બચેન્દ્રી પાલનું નામ છે શાના માટે જાણ્યું? તો કે પર્વતારોહણ છે. પર્વતને સૌથી પહેલો સર કરનાર કોણ હતી? તો કે બચેન્દ્રી પાલ. હિમાલય પર્વત, માઉન્ટ એવરેસ્ટ પર્વતને સર કરનાર. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? તો કે ભાઈ જો સીએનજી છે એ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવું છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ડીઝલ છે એ તો તમને ખ્યાલ જ છે, પેટ્રોલ ડીઝલ જેવું કામ કે જે ભવિષ્યમાં ખૂટી જવાનું છે, એટલે જ આજકાલ એનો ભાવ છે વધવા લાગ્યો છે. વિદ્યુત છે એ પણ ખૂટી જઈ શકે, કારણ કે વિદ્યુત છે કેના કારણે? જો ઘણી બધી રીતે આજ વિદ્યુત ઉત્પન્ન થાય. મોટાભાગે આજ કેવી કોલસા આધારિત, કોલસો છે તો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાનો છે, એટલે એમાંથી થતી વિદ્યુત ઉર્જા છે એ કેવી છે? ખૂટી જવાની છે. એટલા માટે પરંતુ પાણીમાંથી જે વિદ્યુત ઉત્પન્ન કરી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એ સારી રહેશે અને એ ખૂટે પણ નહીં. પછી છે બીજું પવન ઉર્જા, બરાબર, પવનમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકીએ આપણે. પછી આવે ન્યુક્લિયર ઉર્જા, પણ ન્યુક્લિયર ઉર્જા છે એ કોલસા જેવું જ કામ છે એનું, એ પણ ખૂટી જઈ શકે છે. એટલે કઈ સૂર્યપ્રકાશ કઈ પૂરું થવાનું નથી, એટલે સૂર્યપ્રકાશ દ્વારા મેળવાતી ઉર્જા એ સારામાં સારી રહેશે. અને જેના ઉપરથી આપણે વાત કરીએ તો સોલાર પાવર, બરાબર, તો એ સોલાર તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા નહીં? તો સૂર્યપ્રકાશ દ્વારા, મીન્સ કે સોલાર કાર, બરાબર, એ ક્યારેય ચિંતા રહેશે નહીં. નીચેના પૈકી કયું કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે? હાલો, એવી કઈ વસ્તુ? ભાઈ લીંબુ છે, એક વખત ટ્રાય કરવી પડે. લીંબુ છે એ જોવાનું, કાચું હોય ત્યારે તરે છે કે ડૂબી જાય છે. સફરજનને જોવાનું, તરબૂચ જોવાનું, તરબૂચ તો સ્વાભાવિક છે ભાઈ એ ડૂબી જ જાય. પપૈયું છે એ જોઈ લેવાનું ડૂબે છે કે તરે. આપણે આની અંદર ધ્યાન રાખીએ તો એક વખત પ્રયોગ કરવો પડે ત્યારે ખ્યાલ આવે. આમ જોવા જાય તો સફરજન એક એવી વસ્તુ છે કે પોચું હોય, બરાબર, અને એ ડૂબે નહીં. પાક હોય તો એ તરે અને કાચું હોય તો એ ડૂબી જાય. વજન ઉપર ડિપેન્ડ કરે છે. આનો જે આન્સર આપણે શ્યોર કહી શકીએ નહીં. નીચે પૈકી કયું વિધાન છે સાચું નથી? જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો આનો આન્સર.
કયું વિધાન સાચું નથી? તો કીડી ચાલે છે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે, એ તો ખ્યાલ જ છે. રેશમનો કીડો માદા કીડાના સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કૂતરા છે બીજા કૂતરાના તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. એટલે આ ચારમાંથી કયું સાચું નથી? તો કે આ સી વિધાન છે એ સાચું નથી. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જો આમાં ઓપ્શન આપ્યા ખુરશી કે બેન્ચ ઉપર બેસી જવું, એમ તો આપણે કરવું શું ન કરવું જોઈએ? બેસી જવું એ તો બરાબર. ટેબલ નીચે બેસી જવું જોઈએ. પછી ટેબલ નીચે બેસી જાય તો ધરતીકંપ આવે તો કાંઈ વાંધો ના આવે. ખુલ્લા મેદાનમાં જવું જોઈએ એ બરાબર. વીજળીના સાધનો કે તારથી દૂર રહેવું એ બરાબર. તો કયું ના આવી શકે? તો કે ખુરશી કે બેન્ચની ઉપર નહીં પણ નીચે બેસી જવું જોઈએ. બરાબર. તો આ ક્યારે કરવું ન જોઈએ. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ. અને પછીના વિડીયોમાં આપણે 81 અને 82, જેમાં હું કહીતો હતો અત્યારે, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું, તો કોનું કામ છે? પછી તમારામાંથી કઈ જોડણી, નીચેનામાંથી કઈ જોડણી છે સાચી? તો કે હોશિયાર. આ રીતે લખાય. કઈ રીતે? હા. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જ જોશું અને પછીના વિડીયોમાં આપણે આગળના ક્વેશ્ચન વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.